હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આપણે મળીએ છીએ વિશારદની જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન સિરીઝમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે. મિત્રો, જીપીએસસી, યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માત્ર બંધારણના આર્ટિકલ જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી ન્યાયિક વ્યવસ્થાઓમાંથી પણ પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય સમજવાના છીએ, જનહિત યાચિકા, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, PIL. મિત્રો, સૌપ્રથમ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન જોઈએ, ત્યારબાદ તે પ્રશ્નમાં પૂછાયેલા કન્સેપ્ટને સમજીએ અને વિડીયોના અંતમાં પ્રશ્નના સાચા જવાબ તરફ જઈએ. તો પ્રશ્ન છે, જનહિત યાચિકા અંગે કયા નિવેદનો સાચા છે? 1. જનહિત યાચિકા ફક્ત તે વ્યક્તિ દ્વારા દાખલ કરી શકાય છે જે ખલેલ પહોંચેલી ઘટના માટે વ્યક્તિગત રીતે પીડિત હોય, કોઈ ત્રીજા પક્ષને અરજી દાખલ કરવાની સત્તા નથી. 2. જનહિત યાચિકા ફક્ત ભારતીય સુપ્રીમ કોર્ટમાં જ દાખલ કરી શકાય છે, અન્ય ન્યાયિક ફોર્મોમાં તેની વ્યવસ્થા નથી. 3. જનહિત યાચિકા સહેલાઈથી દાખલ કરી શકાય છે, વહીવટી માર્ગદર્શિકા અનુસાર પત્ર, પોસ્ટકાર્ડ અથવા પ્રમાણભૂત અરજી ફોર્મ દ્વારા પણ અરજી રજૂ કરી શકાય છે. 4. ભારતીય બંધારણમાં જનહિત યાચિકા દાખલ કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ આર્ટિકલ હેઠળ નોંધાયેલ નથી. તે ન્યાયાલયની પ્રથા અને વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી છે. મિત્રો, અહીં આપણને 4 વિધાન આપેલા છે અને આ 4 વિધાનમાંથી કેટલા વિધાન સાચા છે તે વિકલ્પ પસંદ કરવાનો છે. મિત્રો, તમને આ પ્રશ્નનો જે સાચો જવાબ લાગતો હોય તે કમેન્ટમાં જરૂર લખો. આપણે સૌ પ્રથમ સમજીએ જનહિત યાચિકા એટલે શું. તો મિત્રો, ઘણી વખત સમાજમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેમાં કોઈ વ્યક્તિ, ગરીબ લોકોનો સમૂહ, કેદીઓ, બાળકો, મજૂરો અથવા પર્યાવરણને નુકસાન થતું હોય, પરંતુ તેઓ પોતાની રીતે કોર્ટ સુધી પહોંચી શકતા નથી. આવા સમયે સમાજનો કોઈ જવાબદાર નાગરિક તેમના હિત માટે કોર્ટમાં અરજી કરી શકે છે. આ જ અરજીને કહેવામાં આવે છે જનહિત યાચિકા અથવા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, PIL. સરળ ભાષામાં કહીએ તો વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના હિત માટે કરવામાં આવેલી અરજી એટલે PIL. હવે સમજીએ PILની શરૂઆત ભારતમાં કેવી રીતે થઈ. તો ભારતમાં 1970 અને 1980ના દાયકામાં ન્યાયપાલિકાએ ગરીબ અને વંચિત લોકોને ન્યાય સરળતાથી મળે તે માટે PILની પ્રથાનો વિકાસ કર્યો. આ ક્ષેત્રમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે જસ્ટિસ PN ભગવતી અને જસ્ટિસ VR કૃષ્ણ અય્યર. તેમને ભારતમાં PILના પાયાના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે PILની ખાસ બાબતો સમજીએ. ફર્સ્ટ, કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. સામાન્ય કેસમાં માત્ર પીડિત વ્યક્તિ જ કેસ કરી શકે છે, પરંતુ PILમાં આ નિયમને હળવો કરવામાં આવ્યો છે. આને કહેવામાં આવે છે રિલેક્સેશન ઓફ લોકસ સ્ટેન્ડી, એટલે કે જો કોઈ વ્યક્તિ પોતે કોર્ટ સુધી પહોંચી શકતો ન હોય તો કોઈ પણ જવાબદાર નાગરિક અથવા NGO તેના માટે અરજી કરી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ નદીમાં પ્રદૂષણ ફેલાતું હોય અથવા જેલમાં કેદીઓ સાથે અમાનવીય વર્તન થતું હોય તો કોઈ પણ સમાજ સેવક PIL દાખલ કરી શકે છે. સેકન્ડ, PIL ક્યાં દાખલ કરી શકાય? તો આ એક ખૂબ જ મહત્વનો પરીક્ષાલક્ષી મુદ્દો છે. PIL દાખલ થઈ શકે છે સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 હેઠળ અને હાઈકોર્ટમાં આર્ટિકલ 226 હેઠળ. આથી જો પ્રશ્નમાં લખ્યું હોય કે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ PIL દાખલ થઈ શકે તો તે ખોટું છે. હવે સમજીએ એક રસપ્રદ બાબત. શું કોર્ટમાં અરજી કરવા માટે હંમેશા મોટી કાનૂની અરજી કરવી જરૂરી છે? તો ના. ભારતીય ન્યાયતંત્રે એક અનોખી વ્યવસ્થા વિકસાવી છે. તેને કહેવામાં આવે છે એપિસ્ટોલેરી જ્યુરિસ્ડિક્શન, એટલે કે જો કોઈ ગરીબ વ્યક્તિ પત્ર લખે, પોસ્ટકાર્ડ મોકલે અથવા કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલમાં ગંભીર જનહિતનો મુદ્દો પ્રકાશિત થયો હોય તો કોર્ટ તેને પણ PIL તરીકે સ્વીકારી શકે છે. આ વ્યવસ્થાનો હેતુ માત્ર એક જ છે, ન્યાય દરેક સુધી પહોંચવો જોઈએ. હવે સમજીએ શું PIL બંધારણમાં લખેલી છે? ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે PIL માટે બંધારણમાં અલગથી કોઈ આર્ટિકલ હશે, પરંતુ એવું નથી. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન શબ્દ ભારતીય બંધારણમાં ક્યાંય લખાયેલો નથી. PILનો વિકાસ થયો છે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ દ્વારા, અર્થાત આ ન્યાયિક સક્રિયતા, જ્યુડિશિયલ એક્ટિવિઝમનું એક ઉત્તમ ઉદાહરણ છે. જો કે PIL શબ્દ બંધારણમાં નથી, પરંતુ તેનો આધાર આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 પર છે. હવે આ કન્સેપ્ટમાં આપણે સમજેલી મહત્વની બાબતો માત્ર 1 મિનિટમાં યાદ કરી લઈએ. ફર્સ્ટ, PIL એટલે જનહિત માટેની અરજી. સેકન્ડ, કોઈ પણ જવાબદાર વ્યક્તિ અથવા NGO અરજી કરી શકે છે. થર્ડ, PIL સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેમાં થઈ શકે છે. 4, પત્ર અથવા પોસ્ટકાર્ડ દ્વારા યોગ્ય સંજોગોમાં કાર્યવાહી શરૂ થઈ શકે છે. અને 5મું, PIL બંધારણમાં લખેલી નથી, તેનો વિકાસ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ દ્વારા થયો છે.
હવે પાછા આવીએ શરૂઆતમાં પૂછેલા પ્રશ્ન પર. વિધાન 1 જોઈએ. જનહિત યાચિકા ફક્ત તે વ્યક્તિ દ્વારા દાખલ કરી શકાય છે જે ખલેલ પહોંચેલી ઘટના માટે વ્યક્તિગત રીતે પીડિત હોય. કોઈ ત્રીજા પક્ષને અરજી દાખલ કરવાની સત્તા નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે PIL કોઈ પણ દાખલ કરી શકે છે. વિધાન 2. જનહિત યાચિકા ફક્ત ભારતીય સુપ્રીમ કોર્ટમાં જ દાખલ કરી શકાય છે. અન્ય ન્યાયિક ફોર્મોમાં તેની વ્યવસ્થા નથી. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે જનહિત યાચિકા સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં બંનેમાં દાખલ કરી શકાય છે. વિધાન 3. જનહિત યાચિકા સહેલાઈથી દાખલ કરી શકાય છે. વહીવટી માર્ગદર્શિકા અનુસાર પત્ર, પોસ્ટકાર્ડ અથવા પ્રમાણભૂત અરજી ફોર્મ દ્વારા પણ અરજી રજૂ કરી શકાય છે. તો આ વિધાન સાચું છે. વિધાન 4. ભારતીય બંધારણમાં જનહિત યાચિકા દાખલ કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ આર્ટિકલ હેઠળ નોંધાયેલ નથી. તે ન્યાયાલયની પ્રથા અને વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી છે. તો આ વિધાન પણ એકદમ સાચું છે. ત્યાંથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, ફક્ત 3 અને 4. તો મિત્રો, જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જરૂર જણાવો કે તમે શરૂઆતમાં કયો વિકલ્પ પસંદ કર્યો હતો. તમારો જવાબ સાચો છે કે નહીં. આવા GPSC, UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના PYQ વિશ્લેષણ માટે જોડાયેલા રહો વિશારદ સાથે. વાંચતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.